વિસનગર પ્રાથમિક કુમાર શાળા નંબર 1 ખાતે આજે કન્યા કેળવણી મહોત્સવ અને બાલવાટિકામાં નવા પ્રવેશતા બાળકોના સ્વાગત કાર્યક્રમનું ખૂબ જ ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ વિસનગર પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। આ પ્રસંગે તેમની સાથે ખાસ અતિથિ તરીકે CRC પૂર્વીબેન રાવલ અને સ્થાનિક કોર્પોરેટર દક્ષાબેન મંડેવાડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉત્સાહી વાલીઓ પણ હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન બાલવાટિકામાં પ્રવેશ મેળવતા ભૂલકાઓને હર્ષોલ્લાસ સાથે આવકારવામાં આવ્યા હતા, જેમના ચહેરા પર નવી શાળા અને નવા મિત્રોને મળવાની ખુશી સ્પષ્ટ દેખાતી હતી। શાળાના આચાર્ય ચૌધરી ભરતભાઈ દ્વારા કાર્યક્રમનું ખૂબ જ સુંદર આયોજન અને સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમણે શાળાના વાતાવરણને અત્યંત સુંદર અને આકર્ષક બનાવીને શ્રેષ્ઠ શાળાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સ્થિતબદ્ધ અને આનંદમય વાતાવરણમાં સંપન્ન થયો હતો। આ કાર્યક્રમ થકી માત્ર પ્રવેશ જ નહીં પરંતુ શિક્ષણ પ્રત્યે વાલીઓ અને બાળકોમાં નવો ઉત્સાહ અને જાગૃતિ સંચાર થયો હતો। શાળાના આ પ્રયાસને ગ્રામજનોને ઉપસ્થિત મહેમાનો દ્વારા ખૂબ જ સરાહ મળી હતી। અને વાલીઓ અને મારા વહાલા મિત્રો, આજે હું બેટી બચાવો બેટી ભણાવો વિષય પર મારા વિચારો રજૂ કરવા માંગુ છું। શાંતિથી સાંભળવા નમ્ર વિનંતી। દીકરી એ ઘરની શોભા છે, સમાજની શક્તિ છે અને રાષ્ટ્રનું ભવિષ્ય છે। છતાં પણ એક સમય એવો હતો જ્યારે દીકરીના જન્મને ખુશીના બદલે બોજ માનવામાં આવતું હતું। દીકરીઓ પ્રત્યે ભેદભાવ રાખવામાં આવતો હતો। આ સ્થિતિને બદલવા માટે ભારત સરકારે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન શરૂ કર્યું। આ અભિયાનનો મુખ્ય હેતુ છે કે દીકરીઓનું રક્ષણ કરવું, તેમને શિક્ષણ આપવું અને સમાજમાં સમાન અધિકાર આપવાનો છે। તેમને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવાનો પણ અધિકાર છે। શિક્ષણ એ જીવનનો સૌથી મોટો આધાર છે। જો દીકરી ભણે ત્યારે એક વ્યક્તિ જ નહીં પરંતુ આખો પરિવાર અને સમાજ શિક્ષિત બને છે। દરેક જગ્યાએ દીકરીઓ પોતાની પ્રતિભા સાબિત કરી રહી છે। અત્યારના દરેક ક્ષેત્રમાં દીકરીઓએ અવકાશ સંશોધન જેવા ક્ષેત્રોમાં ભારતનું નામ રોશન કર્યું છે। આપણે કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ, સિંધુ અને મરિયા કોમ જેવા મહિલાઓના ઉદાહરણો જોઈ શકીએ છીએ। તેમની સફળતા જોઈને એ સાબિત થાય છે કે જો દીકરીઓને યોગ્ય તરફ શિક્ષણ મળે તો તે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધી શકે છે। આપણી ફરજ છે કે આપણે દીકરીઓના આત્મવિશ્વાસને વધારીએ અને તેમના પ્રત્યેનો ભેદભાવ દૂર કરી તેમને પ્રેમ, સન્માન અને સુરક્ષા અપાવવી જોઈએ। મિત્રો, એક વિકસિત અને રાષ્ટ્રનું નિર્માણ ત્યારે શક્ય બને છે જ્યારે દીકરા અને દીકરી બંનેને સમાન અધિકાર અને તકો મળે। આપ સૌએ એ સંકલ્પ લેવા જોઈએ કે કોઈ પણ દીકરી શિક્ષણથી વંચિત ન રહે અને પોતાનું જીવન સ્વાભિમાનથી જીવી શકે। અંતમાં હું આટલું જ કહીશ કે જો દીકરી બચશે તો સમાજ બચશે અને દીકરી ભણશે ત્યારે દેશ આગળ વધશે। ચાલો આપણે બેટી બચાવીએ બેટી પઢાઈએનો સંદેશો દરેક ઘર સુધી પહોંચાડીએ। આપણે અહીંયા તમને બધાને કોઈ પેલું ભાષણ આપવા નથી આવ્યા, તમારી વાત જાણવા આવ્યા છીએ। તો તમારામાંથી કોને કોને સ્કૂલમાં આવવું ગમે છે? શું વાત છે? અહીંયા કેવું ભણાવે છે? અચ્છા, સારું એટલે શું? ત્રીજા ધોરણમાં કોણ કોણ છે? અચ્છા, આમાંથી એકડી કોને આવડે છે? ચલો એક જણ બોલી જજો ફટાફટ। કોણ બોલશે? કેટલા સુધી આવડે છે? બોલો બોલો। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 જે આવે કેટલા સુધી આવડી ગયા? વિચારો સુધી આવે. સરસ, તો 12 બોલી ગયા.
બાળકા બાળા બારડું 24 બાર 36 બાર 48 બાર 50 60 બાર 32 બાર 40 બાર 96 બાર 122 ચોથા ધોરણમાં કોણ કોણ ભણે છે?